જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. મિત્ર, ભક્તિ અમૃત ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે શરદ પૂનમ છે, તો શરદ પૂનમને દિવસે શું ખરેખર અમૃત વર્ષા થાય છે અને તે કેવી રીતે થાય છે અને શું તે માણસનું કિસ્મત બદલી શકે છે, આ બાબતે હું આપને પૂરી માહિતી આપવાનો છું. તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. જે શરીર અને મનને શુદ્ધ કરે છે અને જે જાગે છે તે આ પામે છે, માટે આને કોજાગરી પૂનમ કહેવામાં આવે છે. અને આ દિવસે લક્ષ્મીજી પણ આપને આશીર્વાદ આપે છે. જેનો ચંદ્ર બળવાન હોય છે તેની નિર્ણય શક્તિ એકદમ પાવરફુલ હોય છે અને તે જે કોઈ ફિલ્ડમાં જાય છે ત્યાં તેને સક્સેસ મળે છે. અને જેનો ચંદ્ર નબળો હોય છે તે એકદમ અશાંત મગજ હોય છે એનું, અને પોતે નિર્ણય શક્તિ નથી લઈ શકતો. કોઈ પણ નિર્ણય લેવો હોય તો એને બીજાને પૂછવું પડે છે, એટલે એ ખૂબ જ હેરાન થાય છે. માટે ચંદ્ર બળવાન કરવો એ જરૂરી છે. અને આ વસ્તુ આ દિવસે તમે જો શરદ પૂનમને દિવસે એની ચાંદનીમાં તમે બેસશો તો તમારો ચંદ્ર ધીરે ધીરે પાવરફુલ થતો જશે. શરદ પૂનમના આ ચંદ્રનો પ્રકાશ શરીરને ઠંડક આપે છે અને મનને શાંતિ આપે છે. અને બીજું કે ચાંદીના વાસણમાં જો આપણે ખીર કે દૂધ પૌવા જે કંઈ બનાવીએ એ ચંદ્રના પ્રકાશમાં મૂકીએ તો પણ તેના કિરણો અંદર જાય તો એનાથી ને આપણા શરીરને એકદમ શાંતિ મળે છે અને તેનાથી ચંદ્ર પાવરફુલ થાય છે. અને બીજું સાથે સાથે એક કાણાવાળો ચીબુલો અને એ તમે મૂકો તો 27 નક્ષત્રો જો છે એ દરેકનો તેજ એની અંદર જાય છે અને તેનાથી પણ માણસના મગજ એકદમ પાવરફુલ રહે છે. ચંદ્ર પૂજા અને જલ અર્પણ. ઓમ સોમ સોમાય નમઃ એવી રીતે 108 વખત બોલવાથી આ ઉપાય મનની અશાંતિ દૂર કરે છે અને પ્રેમ ભાવ વધારે છે. તો મિત્રો, આ દિવસે તમારે ચંદ્રના સ્તોત્ર બોલવા જોઈએ અને ભજન રાત્રે કરવું જોઈએ અથવા તો ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવાથી પણ તમને આ ચંદ્રમાંથી જે અમૃત વરસે છે એની અનુભૂતિ અવશ્ય થાય છે. આ દિવસે જે જાગે છે એને લક્ષ્મી અને ચંદ્રની પ્રસન્નતા મળે છે અને આશીર્વાદ મળે છે. તો મિત્રો, હવે હું તમને ગુપ્ત ઉપાય બતાવી દઉં છું કે ચંદ્રબળ કેવી રીતે આપણામાં વધે અને આપણું ભાગ્ય કેવી રીતે મજબૂત બને અને આપણી પ્રગતિ થાય. તો મિત્રો, પહેલો ઉપાય છે ચાંદની રાતમાં તમારે બેસવાનું અને ધ્યાનસ્થ અવસ્થામાં બેસવાનું છે. અને આ વખતે તમારે આ એક મંત્ર બોલવાનો છે. ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ. આ રીતે 10 મિનિટ બોલવાનું છે, જેથી ચાંદનીની બધી અસર તમારા મગજ ઉપર ઉતરશે અને એ ડાયરેક્ટ તમને ખૂબ જ શાંતિ આપશે અને તમારું ચંદ્રબળ વધારશે. હવે બીજો ઉપાય છે, જ્યારે આપણે ધ્યાન ધરીએ છીએ ત્યાર પછી આપણે કાં તો એ વખતે તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું અને એમાં તો ચાંદીનો ગ્લાસ હોય તો ખૂબ જ સારું, એમાં પાણી ભરવાનું અને આખી રાત ચાંદનીની રાતમાં રહેવા દેવાનું અને સવારે પડે ત્યારે એ પાણી બધું આપણે પી જવાનું, જેથી આપણા શરીરમાં રહેલી નેગેટિવિટી દરેક દૂર થશે અને આપણા શરીરમાં પોઝિટિવિટી આવશે, જેથી આપણને ખૂબ જ સારું લાગશે. અને આમ કરવાથી પણ આપણો ચંદ્ર મજબૂત થાય છે. અને જ્યારે પણ આપણે ચાંદનીમાં બેસી અને આ બે ઉપાય કરીએ છીએ ત્યારે આપણે સંકલ્પ પણ કરવો જરૂરી છે. સંકલ્પ કરવામાં એટલું જ કહેવાનું છે, હે ચંદ્રદેવ, હું આજે તમારી પૂજા કરું છું તો મારામાં સંકલ્પ શક્તિ વધારજો અને જેથી કરીને અમારું ભાગ્ય ખુલી જાય અને અમને દરેક રીતે શાંતિ મળે. અને મિત્રો, બીજું કે તમને એક વસ્તુ થતું હશે કે મારા લક્ષ્મીજી અને ચંદ્રજીનો શું સંબંધ છે, તે વારી ઘડીએ મારા ચંદ્ર અને લક્ષ્મીના આશીર્વાદ આપશે એવું બોલે છે. તો મેં એ પણ હું આપને જણાવી દઉં છું. લક્ષ્મીજીનું નિવાસ ચંદ્રમંડળમાં કહેવાયું છે. એટલે શરદ પૂનમની રાત્રે જે તમે પૂજા કરો, ખીર અર્પણ કરો, જાગરણ કરો, તો એ સીધું લક્ષ્મી પ્રાપ્તિનો દ્વાર ખુલે છે. તો મિત્રો, આજે મેં તમને શરદ પૂનમની જે વાત કરી તે તમને આપને પસંદ પડી હોય તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો
અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.